ધારી તાલુકા નજીક આવેલ માધવપુર ગામે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તમાં માર્કેટિંગ યાર્ડના ખોડાભાઈ ભુવા, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ભાજપ અગ્રણીઓ અતુલભાઈ કાનાણી, ગામના સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા। આ ખાતમુહૂર્તને લઈને ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધારી તાલુકા ખાતે 30 કરોડના કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે, જેમાં ધારી તુલસીશ્યામ 10 મીટર લાંબો રસ્તો તેમજ ધારી દલખાણીયા સ્ટેટ હાઈવે અને નાગરધા પાસે જે બેઠા પુલની કાયમી સમસ્યા છે તેને ઊંચો લાવી અને નિવારણ કરવામાં આવશે અને હજી પણ વિકાસના કામો ઘણા થશે એવું એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર મેહુલ ત્રિવેદી, ધારી। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા। મારા વિસ્તારનું ધારી તાલુકાનું માધવપુર ગામે આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરી બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કર્યું, સીસી રોડનું ખાતમુહૂર્ત, એક ગ્રામ પંચાયતનું કામ ચાલુ છે અને વિકાસના કામોનું અવેડાનું આ બધા બધાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે માધવપુર ગામે રાખેલ છે। સરપંચશ્રીની રૂબરૂમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હિરપરાજી, અમારા અતુલભાઈ કાનાણી, મારા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન પાની શ્રી હર્ષદભાઈ ઉપસ્થિત, આપણા તાલુકાના બધા ધારી તાલુકાના આગેવાનો, પત્રકાર મિત્રો અને ગામના તમામ આગેવાનો સાથે આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। વહેલામાં વહેલી તકે વિકાસના કામો પૂર્ણ થાય એના માટે જવાબદારી સરપંચશ્રીને કીધું તાત્કાલિક આ કામો પૂરા કરો તો ફરીવાર વિકાસના બીજા કામો તમારા ગામમાં આવી શકે, એટલા માટે તાત્કાલિક કામ પૂર્ણ કરો એવી વિનંતી સાથે આજે બધા ખાતમુહૂર્ત કર્યા છે।